એક જ ઉદ્દેશ્ય ગૌમાતાની સેવા અને રક્ષાના એક જ ઉદ્દેશ્ય સાથે કાર્યરત છે. ગૌરક્ષક સેના સંઘ, જેમાં 1000થી વધુ સભ્યો જોડાયા છે, અત્યાર સુધીમાં 50થી વધુ ગાયોને કત્તલખાને જતા ઉગારી. ગૌરક્ષક સેના સંઘની શરૂઆત અંદાજે 6 થી 7 મહિના પહેલા જ કરવામાં આવી છે. સંસ્થાનો ઉદ્દેશ્ય ગૌમાતાની રક્ષા અને સેવા કરવાનો છે. ગ્રુપમાં અમદાવાદ અને તેની આસપાસના ગામોના 1000થી વધુ સભ્યો જોડાઈ ગૌમાતાની સેવા અને રક્ષાનું કાર્ય કરી રહ્યા છે. ગ્રુપ દ્વારા બીમાર ગાય, રસ્તે રઝળતી ગાય, દૂધ ન આપનારીને ત્યજી દીધેલી ગાય, અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલી ગાયોની નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે. સૌથી ખાસ વાત એ પણ છે, આ ગ્રુપ દ્વારા કતલખાને જતી ગાયોને પણ બચાવવામાં આવી રહી છે. ગૌરક્ષક સેના સંઘના સભ્યો દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે, ગૌહત્યા રોકો અને કોઈ ગાય કતલખાને લઈ જતા દેખાય અથવા તો જાણ થાય તો અમારો સંપર્ક કરવો. અત્યાર સુધીમાં 50થી વધુ ગાયોને કત્તલખાને જતા ઉગારી લેવામાં આવી છે. આ ગ્રુપ દ્વારા કોઈની પાસેથી દાણ પુણ્ય લેવામાં આવતું નથી. ગ્રુપ જોબ કરનાર અને બિઝનેસમેન થકી ચલાવવામાં આવી રહ્યું છે. હાલમાં અમદાવાદ પાસે ગૌશાળા અને 2 જાન્યુઆરી સુધીમાં શરૂ થવા જઈ રહી છે. 40થી 42 ગાયોને વાછરડા ગૌશાળામાં છે. ગૌરક્ષક સેના સંઘની શરૂઆત યશભાઈ, મૌલિકભાઈ, આદર્શભાઈ અને વરુણભાઈ દ્વારા કરવામાં આવી છે. રસ્તા ઉપર રાત્રિના સમયમાં વિવિધ વિસ્તારોમાં ગાય જોવા મળે છે. ગાયોનો અકસ્માત ન થાય તે માટે 25,000થી વધુ રેડિયમ બેલ્ટનું અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં વિતરણ પણ કર્યું છે. શ્રીરામ, હું પોતે યશ જોશી, અમદાવાદ જિલ્લાનો રહેવાસી. ગૌરક્ષા સેવા સંઘ એ મારું પોતાનું એનો હું અધ્યક્ષ છું અને એની સંસ્થાનું સ્થાપન મેં કર્યું છે અને આ અમારી ટીમ છે 4 જેને મેં હોદ્દા સ્થાપેલા છે. અમારે સેવા સંઘનું કાર્ય બસ એક જ છે, અમારો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે અમદાવાદ જિલ્લાના અને અમદાવાદ જિલ્લાની આસપાસના ગામડામાં અને ભવિષ્યમાં ગુજરાતમાં જે ગાયો ત્યજી દીધી છે, જેનું કોઈ સાર સંભાળ નથી રાખતું, બીમાર છે, નિરાધાર છે, આ ગાયોની અમે પોતે સેવા કરવા માંગીએ છીએ અને આ સેવા કરવા મોકોનો અમને ભગવાને આપ્યો છે. તો આ સેવા અમે કરવા માંગીએ છીએ અને આજે અમારી ગૌ માતા જે રસ્તે રખડતી જે ગૌ માતા છે, જેનો અકસ્માત થઈ ગયેલો છે, આ બધી ગૌ માતા જે અમે અત્યારે હાલમાં જે અમે રાખી છે, અમારી ઓલરેડી એક ગૌશાળા છે. એ ગૌશાળા અમદાવાદ ખાતે આવેલી છે. એની અંદર અમે આ ગૌશાળાની અંદર બધી ગૌ માતાઓને રાખી છે અને એમની સાર સંભાળ રાખીએ છીએ. આવનાર સમયમાં 2025 જાન્યુઆરીમાં અમે એક નવી ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યા છે, જે SG હાઈવે ખાતે YMCA ક્લબની પાછળ અમે એક અમારી જમીનમાં એક ભાગમાં અમે એ ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. આ ગૌશાળામાં બી 400થી 500 ગાઉનો સમાવેશ થાય, ગૌ માતાનો સમાવેશ થાય એવી અમે વિશાળ ગૌશાળા બનાવવામાં આવી રહી છે. અને અત્યાર સુધી છેલ્લા 6 થી 7 મહિનામાં અમે આ કામગીરી કરીએ છીએ અને આ કામગીરીમાં જે રસ્તે રખડતી જે અકસ્માત થયેલી જે ગાયો છે, જે રોડ પર રખડે છે, જેને રાત્રે અંધારામાં ગાયો દેખાતી નથી, એના માટે અમે રેડિયમ બેલ્ટનું વિતરણ બી શરૂ કર્યું છે અને અત્યાર સુધીમાં 20થી 25,000 રેડિયમ બેલ્ટ અમે પોતે ત્યાં આગળ બધી જગ્યા પર એરિયા વાઇઝ જઈને અમે આપ્યા છે. અને આવનાર સમયમાં બી એવું ક્યાંયથી બી અમને ખબર પડશે, કાં તો અમારો જે હેલ્પલાઇન નંબર છે, હેલ્પલાઇન નંબર પર કોલ કરીને અમને ખબર પડશે તો આવનાર સમયમાં અમારી ટીમ કાં તો અમારા ટીમના સભ્યો આ પોતે જઈને એનું બધું કરી મતલબ એ જ્યાં જઈને અને ત્યાં આગળ જઈને જે બી પ્રોબ્લેમ હશે ગૌ માતાનો એ અમે સોલ્વ કરીશું. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.